હિન્દુ ધર્મના તમામ 18 પુરાણોમાં ગરુડ પુરાણનું મહત્વ સૌથી વધુ માનવામાં આવે છે. આ વિષ્ણુ પુરાણનો એક જ ભાગ છે, જેમાં ભગવાન વિષ્ણુને દેવતા માનવામાં આવે છે. મૃત્યુ પછી જ તેને વાંચવું યોગ્ય માનવામાં આવે છે. આ પુરાણમાં મૃત્યુ પછીની કથાઓ અને રહસ્યો વિશે માહિતી આપવામાં આવી છે. તે કહે છે કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે, પાપોની સજા કેવી રીતે નક્કી થાય છે. આ પુરાણમાં પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, નીતિ, નિયમો, ધર્મ અને અધર્મની બાબતોનો સમાવેશ થાય છે. ગરુડ પુરાણમાં શું કહેવામાં આવ્યું છે? ગરુડ પુરાણ અનુસાર લોકોને આ જીવનમાં તેમના કાર્યોનું ખરાબ અથવા સારું પરિણામ ભોગવવું પડે છે, જ્યારે કેટલાક ફળ મૃત્યુ પછી પણ ભોગવવા પડે છે. આ પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક એવા રહસ્યો જણાવવામાં આવ્યા છે જે મૃત્યુનો સંકેત આપે છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે મૃત્યુ નજીક હોય છે, ત્યારે મૃત્યુ પામેલા વ્યક્તિને સંકેતો મળવા લાગે છે. આવો જાણીએ એ સંકેતો વિશે. ગરુડ પુરાણ અનુસાર 1. જ્યારે કોઈનું મૃત્યુ નજીક હોય છે, ત્યારે તે તેના નાકને જોઈ શકતો નથી. તે લાખો વખત પ્રયત્ન કરી શકે છે, પરંતુ તે તેનું નાક જોઈ શકતો નથી. 2. ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિ મૃત્યુની નજીક હોય છે, ત્યારે તેનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. તે પાણી કે તેલમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શકતો નથી. 3. જે વ્યક્તિ મૃત્યુ પહેલાં મૃત્યુ પામે છે, તે તેના સપનામાં વિચિત્ર વસ્તુઓ જોવાનું શરૂ કરે છે. તે બુઝાયેલ દીવો જોવા લાગે છે. ગરુડ પુરાણ અનુસાર આને મૃત્યુના સંકેત માનવામાં આવે છે. 4. મૃત્યુ પહેલાં હાથ પરની રેખાઓ ઝાંખી થઈ જાય છે, હળવા બને છે. ગરુડ પુરાણ અનુસાર કેટલાક લોકો પોતાના હાથ પરની રેખાઓ બિલકુલ જોઈ શકતા નથી. 5. મૃત્યુ પહેલાં વ્યક્તિએ એક અલગ પ્રકારનો અનુભવ કરવા લાગે છે, જાણે કે તેને એવું લાગે છે કે કોઈ આત્મા તેની આસપાસ મંડરાઈ રહી છે. ગરુડ પુરાણ અનુસાર આ તેમના પૂર્વજોની આત્માઓ છે. તેઓ આનંદ અનુભવે છે કે હવે તેમનું પોતાનું કોઈ તેમની મુલાકાત લેવા જઈ રહ્યું છે. હર હર મહાદેવ.